અમદાવાદમાં ભાજપના પ્રચારના ભવ્ય શ્રી ગણેશ થયા। શહેરના તમામ વોર્ડમાં આજથી પ્રચાર શરૂ થયો। ખોખરા વોર્ડમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। મદ્રાસી મંદિરે દર્શન કરીને પ્રચાર પડઘમ શરૂ કરાયા। પ્રમુખ પ્રેરકભાઈ શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તમામ બેઠક પર ભાજપનો ભગવો લહેરાશે તેવું નિવેદન આપ્યું। ભાજપના દિગ્ગજ નેતાઓ રેલીમાં જોડાયા। ઉમેદવારોએ જનસંપર્ક કરી મતદારોના આશીર્વાદ મેળવ્યા। અમદાવાદમાં પ્રચાર પ્રસારનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સીએમએ સંકલ્પ લેવડાવ્યો અને ત્યારબાદ તમામ અલગ અલગ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે અમદાવાદ શહેર પ્રમુખ પ્રેરકભાઈ છે, તેમની સાથે વાત કરીશું। પ્રેરકભાઈ, આજથી પ્રચાર પ્રસારનો પ્રારંભ થયો છે, કેવી રીતે જુઓ છો આ ચૂંટણીને અને ભાજપની જીતને લઈને શું કહે? ભારતીય જનતા પાર્ટીએ કર્ણાવતી મહાનગરમાં આજથી પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે। જે રીતે લોકોનું જનસમર્થન મળી રહ્યું છે, કાર્યકર્તાનો ઉત્સાહ છે અને પાછલા 5 વર્ષમાં જે રીતે વિકાસના કામો થયા છે, મને પૂર્ણ વિશ્વાસ છે કે ઐતિહાસિક લીડ સાથે ભારતીય જનતા પાર્ટી એ આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને જીતવા જઈ રહી છે। પ્રેરકભાઈ, ગઈ વખતના જે પરિણામો હતા એ કોઈએ ધાર્યા ન હતા। અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને આટલી 156 થી પણ વધુ 160 બેઠકો આવશે। આ વખતને લઈને શું કહેશો કે તેનાથી વધારે આવશે? ભારતીય જનતા પાર્ટી આ વખતે 192 બેઠકો પર જીતવા જઈ રહી છે। ચોક્કસથી તો આ હતા અમદાવાદ શહેર પ્રમુખ। તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ 192 બેઠકો છે તે બેઠકો ઉપર આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ભગવો છે તે અમદાવાદ શહેરની અંદર લહેરાશે। કેમેરામેન મનીષ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। શ્રી ગણેશ થયા છે ત્યારે ખોખરાના ઉમેદવાર કમલેશ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। કમલેશભાઈ, શું કહેશો આ વખતનો પ્રચાર પ્રસારના શ્રી ગણેશ થયા છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે પરિવાર સાથે પ્રચારમાં ઉતર્યા છે અને અમને પ્રોત્સાહિત કરવા માટે અમારા શહેરના અધ્યક્ષ, અમારા ધારાસભ્ય અને અમારા સંસદ સભ્ય પણ અમારી સાથે જોડાયા છે। આપ જોઈ રહ્યા છો કે ખોખરા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કેવો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ આપણે દેખાઈ રહ્યું છે કે તમામ પ્રજા છે તે ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેમ કેવું છે। નયનભાઈ, બીજી વખત આપણે દાવેદાર તરીકે ટિકિટ મળી છે, પરંતુ પ્રચાર પ્રસારના પ્રારંભ અને તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર તમામ ઉમેદવારો છે તે દર્શન કરતા જોવા મળી રહ્યા છે। પ્રચાર પ્રસારના શ્રી ગણેશ છે તે થઈ ચૂક્યા છે આજથી અને ખૂબ જ પ્રચંડ પ્રચાર છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન મનીષ સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।